રામ મંદિરને લઈને આજનો દિવસ ખૂબ જ ખાસ રહ્યો છે, કારણ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું અને આ સાથે મંદિર નિર્માણને સંપૂર્ણ ગણવામાં આવે છે। ત્યારે જ્યારથી રામ જન્મભૂમિ વિવાદ સર્જાયો ત્યારથી લઈને અત્યાર સુધી તેનો અસલી માલિક કોણ છે, રામ મંદિરમાં આવતા જે દાનના પૈસા છે તેનું વ્યવસ્થાપન કોણ કરે છે, તેને લઈને અનેક સવાલો ઉઠ્યા છે અને તે જાણવાની ક્યુરિયોસિટી લોકોમાં પણ જોવા મળી છે। ત્યારે આજે આપણે વાત કરીશું કે રામ મંદિરના આખરે અસલી માલિક કોણ છે અને તેના પૈસાનું સંચાલન કોણ કરે છે। તો સુપ્રીમ કોર્ટ દ્વારા જે વિવાદિત રામ જન્મભૂમિને લઈને ચુકાદો આપવામાં આવ્યો હતો તે ઐતિહાસિક ચુકાદામાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું હતું કે રામ જન્મભૂમિની જે વિવાદિત જમીન છે તેના અસલી કાયદેસરના માલિક ભગવાન રામનું જે બાળ સ્વરૂપ છે તે રામલલ્લા છે। ભલે તેમને અસલી કાયદેસરના માલિક ગણાવવામાં આવ્યા હોય, પરંતુ તેનું પૈસાનું જે વ્યવસ્થાપન છે, એટલે કે દાનમાં આવતા જે પૈસા છે તેમાંથી થતો જે ખર્ચ છે તેનું સંપૂર્ણ સંચાલન ફેબ્રુઆરી 2020માં સરકાર દ્વારા જે રચના કરવામાં આવી હતી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ, એટલે કે આ ટ્રસ્ટ મંદિરના સંચાલનથી લઈને દાનના પૈસાના સંચાલન સુધીની સંપૂર્ણ વ્યવસ્થા સંભાળે છે। રામ મંદિરમાં જે પણ દાન આવતું હોય છે તે ટ્રસ્ટના બેંક ખાતામાં સીધું જમા થતું હોય છે અને કેશ અથવા તો દાખલાના રૂપમાં જે દાન આવતું હોય છે, એટલે કે દાન પેટીમાં જે દાન જમા થતું હોય છે તેમાંથી ઉપાડવાની જે વ્યવસ્થા છે તે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ છે તેમના સંયુક્ત દેખરેખ હેઠળ તે કરવામાં આવતી હોય છે। એક આંકડા પ્રમાણે માર્ચ 2023 સુધીમાં જે ટ્રસ્ટના અલગ અલગ જે બેંક ખાતાઓ છે તેમાં મળીને 3000 કરોડ રૂપિયાનું ફંડ હતું, તેમાંથી મંદિર નિર્માણ માટે 1000 કરોડ રૂપિયાથી વધુનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને બાકીનું જે ફંડ છે તેમાંથી મંદિરની જાળવણી છે, સુરક્ષા વ્યવસ્થા છે કે પછી ભવિષ્યનું વ્યવસ્થાપન છે કે પછી ધાર્મિક કાર્યક્રમો છે તેના માટે તેનો ઉપયોગ કરવામાં આવશે। એટલે કે એક રીતે સ્પષ્ટ થઈ ગયું છે કે રામ મંદિરની જે જમીન છે તેના અસલી માલિક રામલલ્લા છે, પરંતુ જે દાન અને તેના પૈસા છે તેનું વ્યવસ્થાપનથી લઈને તેની જાળવણીની સંપૂર્ણ જવાબદારી શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને આપવામાં આવેલી છે। તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોડાયેલા રહો સંદેશ ડિજિટલ સાથે।